Hey guys, તો એકદમ આ જય માતાજી. વેરી ફાસ્ટ મેસેજ આપી દઉં તો શું કહેવાય કે then I can go. બરોબર ને? તો આપણે શું કહેવાય એટલે થાય ઓકે તમે ચોક to them. કે મને કેટલા મેસેજ આવે છે કે આમ ભાઈ મેં સાથે સાથ સંવાદવાળા જોડે ભેગા થયા આજે મીટિંગ હતી મેં કહ્યું હતું એમને કે ભાઈ વિઝા એલસી નું ના કરો પણ શું કહેવાય કે અનુગ્રહ જુદું આપવું હોય એ લોકોએ કહ્યું કે અહીંયાથી જ જશે બધું જે રીતના હશે ને માપસર બધાને જશે સાકરની અંદર દૂધ મળી જશે તો ચિંતા ના કરો બરોબર ને દીપકનું તો કેવું છે કે હા બધા કે પ્રગતિ મંજરનું છે પ્રગતિ મંજર ઘણા જ અંદર આવે નહીં તો અમારે તો ગમે તેમ શું કે અમારા કાકાની છોકરી બેનની જો ડાભી જો લગ્ન કરેલા તો અમારા માટે તો સ્પેશિયલ સોફ્ટ સાઈડ ડે હોય પણ શું કહેવાય કે જે રીતે નાતે વિચાર કર્યું છે અમે આગળ રાખીએ પણ આમાં મેં કહ્યું છે મારું મંતવ્ય જાણ્યું એ લોકોએ તો મેં આ કહ્યું કે જે ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટ તમે એમને આપી શકો ભલે તમે શું કહે પેલું ત્રીજા એલએલસી નું અહીંયાથી થાય પણ એમને એમ કહ્યું કે બધું અલગ અલગ થઈ જશે એના કરતા તો એ શું કહેવાય ત્યાંથી એમને પહોંચી જશે તમારો જે ભાઈ અને જે રીતે છોકરાઓ પ્રગતિ મંડળના હશે બરોડાના હશે અમદાવાદના એ તો કે પછી અમદાવાદમાં હશે સુરતમાં હશે એ બધાનું જ્યાંથી જોડાયેલા હશે ધારો કે નીતિન ચિરાગને અમે ગમે ત્યાં હું અમેરિકામાં હું જોયા તો ગાંધી પંથી છું બરોબર ને તો એ લોકો શું કહેવાય કે એ પણ શું આવી શકશે ટેલેન્ટ બધાની જરૂર છે ભાઈ તમને જ્યારે કાંઈ પણ થાય તો મને કહેજો અને શું કહેવાય કે તમારે તો ઇવન સારું છે મારા ખ્યાલ દરેક પંચમાંથી આવશે લાભ હવે લાભ સીધો તમારી પંચ થ્રુ તમારા પ્રગતિ મંડળને આપે ઇન્ડિવિજ્યુઅલી આપે શું કરે એ મને ભાઈ બધું એ લોકો કરવા એ લોકો મને દૂધની અંદર સાકર મળી જાય એવું છે ને 6 7માં આપણે શું કહેવાય કે તો આયા તેમના તરફ તેમના બાબા આવ્યો તો આપણે શું કહેવાય કે જેમને અત્યાર સુધી કર્યું એમનો શું એટલે શું કહેવાય કે ના પણ બધા નક્કી કર્યું મને એમને કહ્યું કે તમે અમે આપીએ તમે ફેસબુક પર મૂકો મેં કહું કે મને શું વાંધો ભાઈ તો પાણી જેમ છે આપણે બરોબર ને એનો મતલબ શું કહેવાય કે તો હવે અન્ડરસ્ટેન્ડિંગ છે આપણે જે નવું ગ્રુપ છે ને હમણાં હું થોડો બિઝી છું મારે શું કહેવાય જેમને મળવા જવું છે બહુ ટાઈમ પછી ભાઈ તો હિસ્ટનમાં આઈ થિંક હાઉ મેની યર્સ ઓલમોસ્ટ યર નાઉ કોઈના ત્યાં હું જમવા જઈ રહ્યો છું આફ્ટર લોંગ ટાઈમ અને શું કહેવાય કે તો આમ ડ્રાઇવિંગ ઓલ ધ વે હિસ્ટન ટ્રાફિક થોડો મોડું થઈ ગયું છે પણ શું કરું અમારે ત્યાં કોઈ જોવા વાળું જોઈએ ને એટલે તો આ મેસેજ મને તો આવી રહ્યા છે એટલે શું કહેવાય કે આ મારી રિક્વેસ્ટ છે મેં તો એમને મારા દિલની વાત કરી હતી પણ તોય બધાને લાભ મળશે બધા આપણે આગળ આવીશું તમારું જે ગ્રુપ છે એમાં તમે તમારી લાયકાત સાબિત કરો બરાબર અને તમારું સપનું સાબિત કરો યાદ રાખજો અમારા કોઈ પણ ગ્રુપમાં ગમે તેમાં એક્સ વાય જે જોડાવવું હોય દારૂ ના પીતા બાપા જો દારૂ પીતા હોય ના જોડાવજો હું તમને દારૂ પીતા હશો ને તો મારી હેલ્પ નહીં મળે ડન ડીલ હું તો તંબાકુના ખિલાફ છું પણ તંબાકુ મારાથી તમને છે ને પૂછ ના થાય બાપા એ તો પ્રેમથી જ થાય દારૂ તો યાર કારણ કે દારૂ તો તમારા જે વાઈફ તમારા જે મા બાપ સિસ્ટર એમના માટે હું પૂછ કરે છે તંબાકુથી રોંગ ફોર ધેમ બોડી એમને લાગે કે દારૂ મને શું કહેવાય દારૂ વધારે જલ્દી મારે બસ પણ તંબાકુ આવશે ને ભાઈ એનીવે લેટ્સ ડોન્ટ ટોક અબાઉટ ધેટ દારૂ તો ના હોવું જોઈએ જુગાર ના રમવું બરોબર ને અને જો એના પ્રોજેક્ટ ઓફિશિયલી આપણે લીગલી કરી there is so many આપણે જે આંબા વાવ્યા છે અત્યાર સુધીમાં બધા ત્યાં જરૂર પડશે હવે આપણે સ્ટાફની હાથે બહાર એક નહીં રાખવું બધો આપણો જ હશે ત્યાંનો અને બાય ધ વે સમબડીને બહુ મસ્ત એનું નામ મને ખબર નથી વોટ્સઅપમાં લખ્યું
એક જ જણે મને કહ્યું કે યોગીભાઈ કદાચ આ થઈ રહ્યું છે. મેં કહું યસ 99% ઇઝ રાઈટ. શું છે કે આપણી જે ત્રીજા દળ છે ને એની મેઇન ઓફિસ યસ બધું જ એનું દુબઈ થ્રુ અમારા ગામમાં હશે. ત્યાં દરેકના ફોલિયો બોલિયો ત્યાં બનશે. દરેકનું બધું નામું બધું ત્યાં લખાશે. એટલે શું કહેવાય કે ત્યાં લખાશે ને ત્યાંના અહીંના માણસોને કઈ ખબર જ નહીં. કઈ બધા જોડાયા છે. અને શું કહેવાય એ બાને ત્યાં આખું એકાઉન્ટિંગ થી મળીને બધું કેટલું થશે. અને જે એઆઈ પર અમે લોકો રિસર્ચ કરી રહ્યા છે ને બોટ વાળો એ આવી રહ્યો છે. તો કદાચ તમને અમે આપીશું. આપણો નથી પણ અમે એડ થવાના છે. નવું નવું હોય ને વહેતી નદી પૂર આવે ને પહેલા શું કહેવાય પાણી ભરી લેવાનું પછી વિનાશ કરે. એટલે હું છે ને જેવો આવશે મારે તમને પ્રોમિસ છે લાઈવ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇસ અમે કરીશું. જે દિવસે મારી જોડે મારા 25 જણ કરવાના છે તમને આપીશું. બહુ સારું છે. હવે તમે ત્રીજા રસીમાં બનાવો છો થોડું રિસ્ક લેવાય. ઇટ્સ યોર કોલ. પણ બહુ સારું છે. આ લોકોનું છે એના કરતા બહુ પાવરફુલ છે. અને એટલીસ્ટ what we believe it's getting longer. પણ like I say and very soon મારો ભાઈ જાહેર કરશે બરોબર ને રિસર્ચ એની પર છે કરી રહ્યો બધું. અને એની પર બીજી ટીમ છે પછી એ નથી. અમે એક ટીમ મૂકી છે રિસર્ચ કરવા. એટલે that's something I let you know કે બધી રીતે પાપ થઈ રહ્યા છે. બધા કે છે યોગીભાઈ એટલે શું કે લો આપણે પણ એક એવું બેઝનું શોધી રહ્યા છે કે જેથી આપણને એટલીસ્ટ કોઈની પર ક્યારેય વિશ્વાસ ના કરાય. બિટકોઇન પર પણ વિશ્વાસ ના કરાય. કાલે એની રકમ છે એની પર કોઈ મોટો લોસ લાગી જાય ને ભાઈ તો બિટકોઇન $100 કાલે સવારે થઈ જાય. આમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. અમારી બિટકોઇન કદાચ વેરી લિટલ સ્ટ્રોંગર પણ બીજા અમુક ઇથેરિયમ $100 થઈ જાય. જસ્ટ એક્ઝામ્પલ. આમ જસ્ટ રિમેમ્બર આમ નોટ અ લોયર આમ નોટ અ ફોર આઈ થિંક. તો શું કહેવાય કે પ્લીઝ I heard I know already how all the way go. પણ શું કહેવાય કે just want to make sure અહીંયાથી હું છે ને 59 ઓલ ધ વે કિંગવોલ સુધી જઈ શકું. કારણ કે એરપોર્ટ જઈએ જ છે આપણે. મારા માટે તો ગ્રેટ છે. અહીંયાથી છે ને 288 સીધો પકડી. એટલે શું કહેવાય કે there is so much stuff you know આપણું આવ્યું છે. હું છોકરાઓને પણ ટ્રેન છે બધું ટ્રેનિંગનું બધું હું તમને છે ને યંગસ્ટરને કહું છું રેડી થઈ જાઓ. લેડીઝો પણ આપણી બહેનો પણ છોકરીઓ પણ બધા જ એવું નથી. અને 30 થી 50 વર્ષના પણ મારા જેવા વાંઝા પણ હોય ને જે વાંઝા એટલે કે મારી ઉંમરના બરોબર ને કે ના આમના બાપુ અમાય ના ગણે અમાય ના ગણે બરોબર ને. એટલે શું કહેવાય કે અડધા ઘણા જોસામાં ના ગણવા દે યંગમાં ના ગણાય. એટલે શું કહેવાય એવા બરોબર ને યુનિક કહેવાય ને આ લાઈફ ટાઈમ. પણ શું કહેવાય કે એ લોકો માટે એ લોકો સ્ટેટસ નું કામ હશે. આપણે છે ને ઘોડાની જગ્યા પર ઘોડાની જગ્યા પર ઘોડાની જેમ કામ કરીએ. સો લેટ્સ ધીસ મેક હેપન. હમણાં 2-3 પ્રોજેક્ટ જે વાત થઈ છે 7 પંચો જોડે કે કયા આપણે શું કરવાનું છે શું જરૂરી છે આ તે તો એ લોકો તો આગળ બધી વાત થશે. અને યંગસ્ટરને એમાં એડ કરવા જ પડશે આપણે. તો આ ખાલી આનું જે હતું મેં મૂક્યો કેમ લે મને એ લોકો રિક્વેસ્ટ કરી હતી. અને શું કહે એ લોકોનું જોઈ લો અંદર લખ્યું છે. એ એમ કે છે કે પ્રગતિ મંડળ નથી એમને છે ને કે ત્યાં નાણાપંથી કે જે ઇન્ડિવિજ્યુઅલ પીપલ આવી શકે. બેન કેવા ઘાંટી તરફથી છે યોગેશ. પછી દીપક છે નાળા વિસ્તાર નાળા પંચ તરફથી છે. અને પછી બીજા બધા કેટલા છે ટેકરીના બધા છે મને જેમ જાણકારી મળી છે એમ. એટલે અને એની ટાઈમ બીજું કાંઈ પણ હોય ને ભાઈ તો તમે અમારા લોકો છો બરાબર ને. તમે એની ટાઈમ યુ ગાઈઝ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. આપણું યંગસ્ટર આખું બની રહ્યું છે. તમારા પણ છોકરાઓ મૂકો અંદર એ ગ્રુપમાં જોડાવાનું કહો એમને જવાબદારીઓ આપો. અને શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન. એનું હું બધું ચુનાવ કરીશું. હું આખું સેટઅપ કરી આપીશ ત્યાં સુધી આમ ઇન. મને એમ લાગશે કે ના હવે બધું એરેન્જ થઈ રહ્યું છે એવરીથિંગ કમિંગ અપ ગુડ.
પાણી બનીને આવજો. જે પણ જોડાવે બધું મૂકી દેજો બાપા. જે કાંઈ પણ થયું હોય ને પહેલા બસ સમાજને એક આગળ વધી આપણે કેમ ફોટા હમણાં મૂક્યા એના પછી પાઘડી પહેરાવીશું. આપણે સાત સમાજની સાઈન તો આવી રહી છે એ ક્યારે આવશે એ થોડો ટાઈમ લાગશે. જેમ જેમ ઊંડાઈ થશે ને એ આપણે એમ આપણો સાત સમાજનો સિમ્બોલ છે ને અલગ થતો જશે. અને દરેકને અમે આપ્યું છે કોણ કૂવો છે કોણ આ છે જુઓ ગેટ છે કોણ આ છે એનું મસ્ત બાકી સાયન્સ જો કે શ્રદ્ધાએ બનાવી છે. અને જે વિડીયો આજે અમે ઘરે ઘરે વગાડ્યા છે આપણા નાથમાં એ વિડીયો બનાવ્યો છે અમારા મામાના છોકરાએ રશ્મિમાના છોકરાને આદિ વ્યાસ કેનેડાથી ભાઈ બરોબર ને એને સપોર્ટિંગ તરીકે મેં થોડું શું કર્યું હતું પણ તોય યુ નો ધેટ ઇઝ ધ બેટર તોય જેનાથી બેટર કરી રહ્યો છે. અને શ્રદ્ધા આવે ને એનું મોસ્ટલી ઇન્ચાર્જ હશે વિડીયોના અમુક ભાઈ તમે શ્રદ્ધા બધું જણાવશે. એકવાર આ ગ્રુપ બને ને પછી આગળ આપણે વધીએ. તો પ્રગતિ મંગળવાર મારી 2 હાથ જોડની રિક્વેસ્ટ છે તમે અલગ નથી ભાઈ. અને મને આ લેટર કેમ મૂક્યા લોકો મને કહ્યું કે મૂકો એમ કે એ બધા નહીં બરોબર ને. તો તમે પણ જોડાઓ. તમે જે રીતના હોય તમે તમારો હક માંગી લો. ટેકરી વાળા છે ટેકરી વાળા કહો ભાઈ અમે અહીંયા છે આ છે પરિવાર આ છે તમને જે લાગે. અને એક વસ્તુ યાદ રાખજો પણ બરોબર ને હું કોઈ પંચમાં જે કઈ એ લોકોનો પટેલનો તમારા પટેલનો તમે લોકો આપણે પટેલ બનાવ્યો છે આપણા સમાજમાં આવી રહ્યો છે તો જે નિર્ણય હોય ને એ નિર્ણય પછી અમને તો અહીંયાથી થઈ જશે. અમે તમને શું કહેવાય આપણી આખી ઓફિસ બની રહી છે બધું છે. પરેશભાઈ છે મનીષભાઈ છે અમિત છે નીતિન ચિરાગ પણ આ બધું હેન્ડલિંગ ચિરાગ કરશે ભાઈ. તો હમણાં થાઈલેન્ડમાં છે એટલે હું તો ફેસબુકમાં બધું ઇન્વોલ્વ કરી રહ્યો છું. આ ચિરાગ આટલા ટાઈમથી અમુક ખાસું કરતો હતો આમ વેરી પ્રાઉડ છો એમ. અને નીતિન બંને જણ એટલે બંને જણ શું કહેવાય કે મોસ્ટલી ચિરાગ વધારે ઇન્વોલ્વ છે નાથ બાજુ નીતિન અધર પાર્ટમાં છે. મારું લક છે કે બંને ભાઈઓ છે 2 છોકરાઓ મળ્યા ને બહુ સ્માર્ટ વે પ્લે કરેલો બરોબર. હવે કોઈ શું કે 2 છોકરા બન્યા 2 ભાઈઓ મળ્યા બૈરાને સામું જોયા કરું ઉપર જોવું છું બરોબર. તો બેલેન્સ કરી દે ભાઈ હવે તો બેલેન્સ કરી દે. ઓકે પછી એમ ના કીધું સેમ મોડેલ આપું માફ કરજો ભાઈ બેન ને કે જોતા હોય તો હું ખાલી મજાક કરું છું બરોબર ને. પણ શું કે આ તો ખાલી કઉ છું આમ એટલે શું કહેવાય 2 આંખો આપી છે 2 પગ આપ્યા છે. હવે આગળ ક્યાં સુધી કહેતા હોય તો ઉપર વાળાને 2-3 હજાર આઈટમો ગણાવડાવું એમ. પણ શું કહેવાય કે પણ ઓકે એનીવે હું તો ખાલી મજાક કરું છું ભાઈ. ઉપર વાળા 2 લેખ જ આપી છે હવે આટલા બી સમજી ગયો બરોબર ને. સો આઈ ગેસ બરોબર ને. સોરી આઈ હેવ ટુ કટ ધેમ પીપલ. તો પ્લીઝ લેટ્સ મેક ધીસ હેપન. અને શું કહેવાય કે તમે બતાવી દો અને શું કહેવાય કે તમારું જે કાંઈ હોય એ શું કહેવાય કે તમારે તો ઇવન સિટીમાં રહો છો વધારે કાબલિયત હશે વધારે સ્માર્ટનેસ હશે આપો ટાઈમ આપો. ખાલી મને કોઈ મેસેજ ના કરે અવેલેબલ મારી જોડે જે પણ જોડાય ને હી હેઝ ટુ બી અવેલેબલ બરોબર ને. હું પછી ખાલી 2 વસ્તુ ખાતા હોય 2-3 વસ્તુ પૂજા કરતા હોય કે પછી આ 2-3 વસ્તુ ટાઈમે નહીં કરો તો ચાલે. બાકી શું કહેવાય એવું ના હોય કે ભાઈ મિડલ ક્લાસની જેમ કે શનિ રવિ રજા અને 9 થી 5 અમને તો આમ થયું 10 કલાક એવું કાંઈ નહીં. જો નીતિન ચિરાગ જો ટાઈમ ઘડિયા દિવસ કાંઈ નહીં એ રીતે કરો. અમે લોકો 7-7 વર્ષ સુધી કર્યું યંગસ્ટર. આવી લાઈફ નથી જેવી અમારી જેવી. તમે જાતે બનાવશો હું તમને પૈસા આપવા નથી કહેતો. અને તમે જે કરશો ને એ બને કંપનીઓ જે આપણે આગળ એસ્ટિમેટ વધી રહ્યા છે બધા પૈસા બનાવીશું. એટલે એવું નથી કે હું કે મહાત્મા બની નથી કે મારા ત્યાં ઉભા નથી હું નેતા તરીકે. હું તો મારી જિંદગી તો હવે શી કાજો ડોટર ને 2 છે આમ રાઈટ આ જોઈ લેજો અમારે. એટલે અમુક વસ્તુ જે આવે ને એટલે લેટ્સ મેક ધીસ હેપન. લાઈફનો કોઈ ભરોસો ના હોય અને શું કહેવાય કે
આપણે તમે અત્યારના એવો ટાઈમ છે, હાથ પકડનારા બહુ ઓછા હોય, યાદ રાખજો. ઓપોર્ચ્યુનિટી અમને નથી મળી એટલી બધી. અમને યાદ છે, અમને ખબર હતી જયારે અમે કરતા હતા ને કામ, કે આપણી પોતાની ઓફિસ હોય, રસોઈઓ હોય. જો હમણાં છે, હવે નસીબ તો જો આપણે રોજ ખાવા નથી, રોજ ઓફિસ નથી, રિટાયર થઈ ગયા. એટલે અમે જે સપનાને જો ભાઈઓ પણ છે, બધા કરી રહ્યા છે ને, પ્રતિક છે, આમ છે, બધા કેવા એન્જોય કરી રહ્યા છે. તો બસ એટલે ભાઈ, એટલે બધા યંગસ્ટરને કહું છું, બેસી રહ્યા કરતા કંઈક કરો. તમારું ઇક્વિપમેન્ટ જોઈએ હું આપીશ, ઓનેસ્ટી, બસ આ ઓનેસ્ટી તમે લાવી દેજો, પાણી બની જજો બસ. પછી જો આપણે ક્યાં કેટલાય પ્રોજેક્ટ છે, તમે ઈમાનદારીથી પાણી બનીને કરશો ને, લેઝી નહીં હોય. લેઝી હોત મને કહો ભાઈ યોગીભાઈ લેઝી છું, થોડું તમારે મને પુશ કરવો પડશે, પણ મને લો અંદર થોડા લઈશું આપણે. એટલે શું કહેવાય કે there is so many stuff, તો હાઈલી રિક્વેસ્ટ છે, ઇવન બહેનો છે આપણી બધાની, દરેકને છે ને નાના નાના પગારો મળશે બધાને. લેટ્સ મેક ધીસ હેપન. બહુ લાંબો વિડીયો થઈ ગયો, ફરી પાછો ફેસબુકમાં કરવો પડે, કારણ કે શું કહેવાય, મેં પેલું ફેસબુકમાં મૂક્યું, મેં એટલા માટે મૂક્યું, તો કોઈ ખોટું ના લગાવે એવું કઈ ના હોય ભાઈ. ઓકે, તો પ્લીઝ લેટ્સ યંગસ્ટર 2 દિવસમાં ટુગેધર, બરોબર ને? અને ત્યાં સુધી જય માતાજી. હવે હું શું કહેવાય કે 280 પર આવીશ. ઓકે, still have to try. I'm very hungry too, so hopefully આજે સારું ગુજરાતી ખાવા મળશે. બતાવી તો દીધું છે એમને, એટલે શું કહેવાય. ઓકે, બધાને જય માતા. તો બરોડા વાળા હેપી, તમારી જોડે જ છે બધા. એવું કાંઈ પણ હોય તો શું કહેવાય, પંચોને કહેજો. અને શું કે અમારી જોડે આવશે, મને જોડે આવશે. ઓકે, તો જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને ગ્રુપ અને એની પર ધ્યાન રાખો, હમણાં તમારી કાબલિયતનો વિડીયો મૂકો. ઓકે, જય માતા. હું વેરી સૂન આપી દઉં છું. જય માતાજી. બધાને જય માતાજી કહી દઉં. તો આકાશ વડવાની જય માતાજી, બધાને જય માતાજી ભાઈ. બીજું કોણ છે? આકાશ, કેતન પટેલભાઈ ને જય માતાજી. ઓકે ગાઈસ, તો વેરી નાઇસ. તમે આજે રાતે રાકેશભાઈ જય માતાજી જોઈ રહ્યા. કોઈ નામ સેમભાઈ જય માતાજી. મારી ઓલ ધ ટાઈમ હોય છે. અજવાણી ભાઈ ને આકાશ અજવાણી પણ બધા જ મારા જય માતાજી ભાઈ. હા છેલ્લે શંકર પટેલ જય માતાજી ભાઈ. તો ચલો ભાઈ યંગસ્ટરો જોડાઓ. અને પછી શું કહેવાય, તમને કાલ સુધીમાં ગ્રુપનું આપી દઉં છું, તો અમિત બધાને એડ કરી નાખશે. તમારો પટેલ એની અંદર તમને એડ કરી શકશે. તો તમારા પટેલ એડમિન હશે એ ગ્રુપમાં દરેકનું, અને એક જ ગ્રુપ હશે, એમાં હું પણ એડ રહીશ. એમાંથી બધું હમણાં હું 3 મહિના સુધી, 90 દિવસ સુધી હું જોડાયેલો રહીશ એ ગ્રુપના. આઈ વિલ બી ટચ વિથ ધ 90 days, ફિક્સિંગ એવરીથિંગ. બધાનું હું છે ને ગેટ ડોર ઓથોરિટી આપી દઈશ. And it's going, તમે એને ફોલો કરશો ને, I promise you it will be going good. એટલે થોડી મહેનત કરી લો. હવે થોડા પૈસા બનાવે, તપ કરો તો ભગવાન આવે યાર, બરોબર ને? તો પછી શું કહેવાય કે હવે ઉઠીએ, હવે થોડા પૈસા કમાવો યાર, પછી જલસા કરો, પછી તમારે શું કહેવાય. અને લેટ્સ 5 વર્ષમાં આખી નાતને અલગ કરી નાખીએ આપણે. લેટ્સ મેક ધીસ હેપન. દરેકના ઘરે ઘરે ગાડી હોય યાર. લેટ્સ મેક ધીસ હેપન, બરાબર ને? તો બધા બહુ સપના છે. તમને જે પહેલાનું ભંડોળ છે એમાંથી બ્લડ ટેસ્ટ કરાવો ભાઈ, મેં કહ્યું છે એ મુજબ. એ બધું પછી વાત કરીએ. યંગસ્ટરનું જોડાવો ભાઈ, બધાને કામ આપીશું અમે. કોણ કઈ રીતનું કરી શકે એના મુજબ આપીશું અમે. એવરીબડી યંગસ્ટરનો મતલબ બધા જ 50 વર્ષનો યંગસ્ટર આવે ભાઈ. તો ઓકે, ડિપેન્ડ કે હું આ કરી શકું. એ શું look at my Diju. She got so beautiful dress. She's just like a mama. Look at them, I feel like I have 2 daughters backside. I feel like, someone think this old man driving these 2 young girls. Look at here. જોયું ને? આવી રીતના ચલાવી દેવા. હવે જો
કે બી લાલ થઈ ગઈ. બરોબર ને. એનીવે આ બધી મજાક કરું છું આખતમાં ના કરતા ગુજરાતી ખબર નહીં પડતી તો મળો થશે જો ખબર પડી ગઈ તો ઓકે મેં દ્વિજા આમ રાઈટ મને તકલીફ ક્યાં થવાની છે કે જો દ્વિજાને ખબર પડવા મળી ને તો હું ગયો કોઈ વાંધો ઓકે થેન્ક યુ ફોર ધેટ ધીસ ઇઝ સો બ્યુટીફુલ બાય ધ વે ધીસ ઇઝ અવર સી તમે જુઓ એની ચોખ્ખાઈ જુઓ અહીંયા રોડ જુઓ જોઈ લો અહીંયા છે આ જુઓ તમે કેમ છે ફોલો ધ રૂલ્સ રેગ્યુલેશન્સ અમુક અમુક શિષ્ટાચાર અમુક અને દરેક જણ છે ને મારે એ જોઈએ કે દરેક જણ એમનું સપનું કે મારે જોવું છે કોનું સપનું શું છે બરોબર ને અને એમાં ખાલી ખાલી દંપાસ મારવા મને ના કે ભાઈ સપનું કે ને પછી મને ખબર પડશે યાદ રાખજો બરોબર ને લોમડી હોય ને લોમડી એ છે ને મગર હોય રીંછ હોય વાઘ હોય બરોબર આ બધાની જોડેથી છે ને શિકાર કરે શેરની આગળ ના આવે એટલે શું કહેવાય કે પ્લીઝ હું તમને પાણી બનવાનું કહું છું કે બરોબર ને હું તમને એવો કેમ ડાયલોગ મારું કે ડાયલોગ પ્રિયા યાદ એ ડાયલોગ મારે બરોબર ને પાછું કહું છું એટલે ઈમાનદારીથી આપણે બધી રીતે આગળ વધીશું બીજા બધા મેસેજ આવશે મારા એ ગ્રુપમાં અને એવરી અધર્સ ડે શું કહેવાય આપણે જોડાયેલા રહીશું એમાં જ્યાં સુધી બધું સ્ટેમિના ના બને ત્યાં સુધી અમને મેં રોહનને થોડું અલગ આપ્યો છે હમણાં એટલે મારે થોડું એનો ગેપ ભરવા માટે છે ને બટ આઈ હેવ આઈ એમ રેડી ફોર ઇટ આમાંથી જ તૈયાર કરીએ આપણે અને ઇઝ રાઈટ આપણે ત્રીજાની મેઇન ઓફિસ યસ આ ગામમાં બનશે અમારા જ્યાં મોટા ત્યાં હશે મેઇન અને કદાચ ત્યાં આપણી પહેલી બેંક પણ ત્યાંથી જ બનશે એ તો પછી જેવી માતાજીની ઈચ્છા બેંકનું તો હજુ ગુરુજી અમને ના પાડ્યું છે પણ શું કહેવાય સો લેટ્સ મેક ધીસ હેપન અને કોપર મોકલી રહ્યો છું ઇન્ડિયા તો જેને જોઈએ પરી આવે એની જોડે આવી જશે મારા ખ્યાલથી અઠવાડિયે અમે ચેતનભાઈને હું બાજુ થોડી માહિતી આપીશ જો એ અલાઉ હશે તો હું એને કદાચ લાઈવ પણ લાવીશ એમના ઘરે જઈને એ મારા હિસાબે ભૂખા રહ્યા જો કે 2-2:30 વાગી ગયા છે 1 વાગ્યા લંચનો ટાઈમ હતો અમારે એટલું શું પેલા મને જોવા માટે કોઈ હતું નહીં એટલે બેબી આપીને રાતે સંબડી હેસ્ટ એટલે હવે પેલા આવી ગયો છે એટલે વાંધો નથી 2-4 કલાક સો લેટ મેક ધીસ હેપન અને નેક્સ્ટ મળીએ આપણે તમને શું કહેવાય એની અંદર પર્સનલી આવશે મારા વિડીયો આવી રહ્યા છે બધું અને આમાંથી જે વિડીયો બનાવું છું ને હું ત્યાંથી આપણે ચેલેન્જ હશે એમાંથી જ કરીશું બધાને મળશે રોજગાર અને એનો જે મેઇન જેટલા પણ કરશે ને અંદર કંપની ટાઈપ એ તમને નહીં મળે તમને ખાલી તમારું થોડું મહેનતાનું મળશે પગાર ટાઈપનું પણ એનો જે મેઇન નફો જ હશે ને તમને પગાર સારો જ મળશે એ બધો એ ભેગો થઈને સાથે સાથ મોહલ્લાના જે પ્રતિનિધિનું આપણે એકાઉન્ટ ખોલીને કરવાના છીએ અને ઇનવિઝ્યુઅલ એમાં જ હશે અને મેઇન ટ્રસ્ટ દ્વિજાની ટ્રસ્ટ છે એની જોડે એડજસ્ટ થશે ત્યાંના જે પ્રોફિટ આવશે એમાંથી જે ભાઈ યાદ રાખજો અહીંયાથી હું કઈ દાન કે એવું નથી ત્યાંનો જે કઈ પ્રોફિટ આવશે ને એમાંથી તમને છે ને 12% નક્કી કર્યું છે કે 12% હમણાં રિફિલ કરવા માટે અને પછી 5% અને પછી 5% બીજે જશે એટલે બધું હું ફેસબુકમાં એટલે લાઈવ કહું છું કે એવરીબડી નો બધા મને કે તમે એકદમ સારું કરો છો અને અમુક કે છે કે બધું ફેસબુકમાં આવું ના લખો અને એ મેસેજ પાછો મને ફેસબુકમાં જ લખે છે પબ્લિકમાં અરે આ મેરે ભાઈ હા આ તો નથી જવાનું પણ ભાઈ તો આ કોઈ ખેડૂત નાની આપી છે જોઈ લેજો લાઈફ સ્ટાઈલ બરોબર ને અને શું કહેવાય કે બીજું તો શું કહું કશું નહીં બસ થેન્ક યુ ફોર ધ લવ અને મને એકાદ શું કહેવાય હજુ બીજા 2-3 કોલ કરવાના છે તો એ હું કરી અને જોઉં ભાઈ દો ત્રીજા ઇઝ માય બિગ ફેન આ બધા વિડીયો પછી જોવે હો ત્રીજો સે હે ગાય જય માતાજી કહો મને જય જય કહાની હે
And this is my beautiful wife. Look at here. જય માતાજી. હા બરોબર ને. એટલે શું કહેવાય કે આ નીતિન ચિરાગ ટૂંક સમયમાં આવી રહ્યા છે અને હું પણ આવી રહ્યો છું. આપણે હોપફુલી મુલાકાત થશે રિસન્ટલી, એકદમ તો નહીં પણ લેટ્સ સી વેરી સૂન, હોપફુલી, જેવી માતાજીની ઈચ્છા. અને દેટ્સ ઓલ. કોઈને પણ વન મોર અહીંયાથી ત્રીજા ટ્રેડિંગ LLC તરફથી આપણે જે બીજી કંપની છે જેની પાસે કરવાનું છે એનું અમારું અહીંયાથી અમેરિકાથી રેપ્રેઝેન્ટેટિવ કરશે દીપેન, મારા માસીનો છોકરો છે ને એને અમે લોકો જોઈન વેરી સૂન કરી રહ્યા છીએ. અમારા ગુરુજીની પણ ઈચ્છા મળી ગઈ છે. પણ દીપેન અમને છે ને એ ભાગમાં શું કહેવાય કે હમણાં 100% નહીં પણ એ તમને જોઈન કરી રહ્યો છે. અને પછી નેવર નો, તો વેરી હ્યુજ. અને તો પછી અહીંયાથી દુબઈ ને બધું જે કરવાનું છે બરોબર ને, એ ડિપેન્ડ કરશે. સેમ્પલ લઈને આવશે, આ કરશે, પછી બીજા બધા પ્રોજેક્ટનું છે બધાનું હવે ડિપેન્ડ હેન્ડલ કરશે. પણ એ બધું અમે પછી શાંતિથી કરીને કદાચ તમને જાણવા મળશે. તો પછી શું કહેવાય, અને ઇન્ડિયાથી જે દુબઈ મોકલવાનું હતું હવે થોડું ચેન્જ થયું છે. હવે જે ગ્રુપમાંથી ક્વોલિફાઈ થશે 2 જણ, એ 2ને નીતિન જોડે મોકલીશું. પહેલા એક જશે, પછી નીતિન એને ફૂલ્લી ટ્રેન કરશે, પછી નીતિન ભલે ગમે ત્યાં હોય પછી એ 2 જણ જશે. અહીંયાથી ડિપેન્ડ જશે બરોબર ને. અમુક વસ્તુ છે ને એનું ખાસું છે. અને પછી બીજું પેલા કેટલામાં એડ થશે. ઓકે, તો કોંગ્રેચ્યુલેશન દીપેન. અમારે શું કહેવાય, કાલનું આજે આવ્યું બોલો, યાદ આવ્યું મને. પણ અમારા ગુરુજી પણ આશીર્વાદ આપી દીધા છે, ઘરના પણ ગુરુજી છે યાર, બંને ના ચાલે. અને શું કહેવાય, એવો જ ઘરનો માણસ જે હોય, કારણ કે આ વસ્તુ એવી છે ને ભાઈ કે કોઈને પૈસા આપવા કે કોઈના પૈસા રાખવા કે કોઈની છોકરી રાખવી ને બહુ જવાબદારીનું કામ કહેવાય ભાઈ, બરોબર ને. એટલે શું કહેવાય કે એમાં આપણો માણસ છે, બધા આપણા જ છે કે મારો ડાબે ગ્રુપ વાળા બધા આપણા જ છે. અમારી જીની પર નવો જોડાયો છે બરોબર ને. એટલે શું કહેવાય કે વી ગોઈંગ કીપ હિમ એઝ અ શેડો. એ ડિપેન્ડની જોડે અમારી જોડે ડીલ કરી અને એ લોકોનું કંપનીનું કામ છે કે માલ ડાબી ફાર્મ 2 સુધી પહોંચાડવાનો. પછી ત્યાંથી શું કહેવાય કે તમને કહેશો ને ત્યાં સુધી અમને કોપર કે આ બધાનો માલ મળશે. શેડેજ જે છે ને એનો આખો વિડીયો બનાવીને મોકલીએ છીએ, સામા ઉપયોગ થાય, બધું થાય. એ બધું જ આપણી ટીમ ત્યાં તૈયાર કરીને કરવાનું છે ભાઈ. એ બધું મારા પેલા એમાં આવશે. નવું સાંજે બેસી અને આજે આ તો જો થાય તો તમારે કાલે સવારે કે બપોરે, કાલે રવિવાર જ છે, ભેગા થઈને યંગસ્ટર જોડે થોડી વાતો કરીએ. કાલે હું ઘરે જ છું. ટુમોરો સન્ડે, મારે બધું બંધ છે અહીંયા. આઈ હેવ ટુ વોચ ધ બેબી. તો કાલે રાતના 9-10 વાગે ગેંગસ્ટરો ભેગા થાવ, દરેક જગ્યા પરથી એક જણ થાવ આમ, અને એમાંથી વાત થાય. તો લેટ્સ ઇન્ટ્રોડ્યુસ ઈચ અધર, લેટ્સ મેક ધીસ હેપન, બરોબર ને. અને આઈ ગેસ ઓલ વીક અહીંયા છું. તો પછી શું કહેવાય, રમજાન મન ચાલી રહ્યો છે તો ભાઈ હમણાં તો ભાઈ ખાવાના જલસા જ હશે બધે, બરોબર ને. પણ એક્સલન્ટ, બીજું તો નવુંમાં કઈ નથી, બરોબર ને. પણ નવા 2 વિડીયો આવી રહ્યા છે. અમારો વિડીયો આવી રહ્યો છે, હું એક ઘાટી તરફથી બનાવી રહ્યો છું મારો, કે ઘાટી પંચ વોરિયર. બધા પોતાનો બનાવી શકે. તમે જોજો ને કેવું છે, ઓફિશિયલી હશે. અને એને મૂકી રહ્યા છે જસ્ટ સમથિંગ ફની થિંગ, ડ્રીમ, ઘરનું ડ્રીમ પડ્યું, આ પડ્યું. તો હવે શું કહેવાય કે આ થોડું ટેક ટાઈમ. પહેલા એવું હતું કે ટાઈમ નતો બાપા, અને હવે સમથિંગ મેક હેપી, પૈસા હેપી આવે, આ હેપી આવે. હવે તો મસ્ત રીતે બનાવી રહ્યા છે આપણે ગ્રુપ ના બધું. અને જે રીતનું સપનું જે જશે ને તો 5 વર્ષમાં આપણે, હું પ્રોમિસ આપું છું કે વી ઓલ હેપી. 40થી વધારાના છે ને આપણે યાદ રાખજો, કોઈ બીમારી આવે ને એ બીમારીની દવામાં છે ને એના કરતા તો શું કહેવાય કે આપણે એનું ચેકઅપ કરાવીને એને પહેલેથી દવા કરાવશો ને તો બહુ ફેર પડી જશે. એટલે અત્યારથી ચેકઅપ કરાવતા હશે. ઓકે, પેલા ચેતનભાઈનો કોલ આવી રહ્યો છે, બિચારા કહે છે કેમ યોગી ભાઈ આવ્યો.
તો બધાને મારા જય માતાજી. અને બરોડાવાળા નજીવે કહું છું, અને શું કહેવાય કે બધા જાનનાથથી જોડાયેલા છે ભાઈ. ઓકે, અને સ્પેશિયલી તમારો ગ્રુપનો લીડર દીપક છે એટલે કહું છું કે અમે જે ભાઈ તો નાથથી જોડાયેલા છે. અને શું કહેતું તો ફેમિલીથી જોડાયેલો ભાઈ. આપણે બધા એકબીજાના ફેમિલીથી જોડાયા. મેં જોઈ લીધું યાર. એ તો હું કયો મણકો ક્યાં કાઢ્યું બાપા. એટલે શું કહેવાય, મારા જે છે ને એ બરોબર છે. મેં તો પોદવીને એક બનાવી દીધી ને બસ, એ બહુ મોટું સક્સેસ છે. ઓકે, તો બધામાં જય માતાજી. યાદ રાખજો, એક આંગળી કઈ ના કરી શકે. મુઠ્ઠી બનશે ને તો કેન બી ચેન્જ ધ વર્લ્ડ. બરોબર? તો લેટ્સ યંગસ્ટર, બતાવો તમારી સ્કિલ. આ ઉપરવાળાએ તમારી સુની છે. તમે જે પીરસો છો, તમે મોટાની સેવા કરો છો, ગાયને નાખો છો જે મંદિરમાં, કે ગમે ત્યાં ઢોલ વગાડો છો, મંજીરા વગાડો છો, XYZ, એનું તમને પૂર્ણ પાછું મળી રહ્યું છે. અમારા લોકોને 25 વર્ષ સુધી મહેનત કરી મળ્યું, તમને 5 વર્ષમાં તમારા બાપ દાદાઓનું ફળ મળી રહ્યું છે. ઉપરવાળા આવું જ પડે. મને ડોર બનાવ્યો છે ભાઈ, તો લો તમારે એ જ લાઈફ જીવી હોય શાંતિથી બેસીને, તો જીવો એ લાઈફ. સવારે ઉઠો, જાઓ, આમ ફરો, બજારમાં ફરો, આમ ફરો, 2-3 ગલીઓમાં ક્યાં સારી છોકરીઓ છે લાઈન મારી આવો, બેસો. અમે લોકો રાધાનો કુએ, ફુવારે, અમારા ત્યાં મંદિરના એટલે બેસતા જ હતા. તો અમારી આખી લાઈફ અલગ હતી ભાઈ. બરોબર ને? અમે જે ગલીમાંથી નીકળ્યા ને, ગામની મોચીવાર હોય કે કુંભારવાર હોય કે વાણિયાવાર હોય, નાગરવાર હોય, હે ને, અમે લોકો નહીં, એ લોકો અમારી રાહ જોઈને બેસી હોય. શું કહ્યું એવું ને, મારો લંગોટિયા ભાઈબંધ છે ને, હું શું કહેવાય, પૂછી લીધું કોઈ. આ તો એ 25 વર્ષ પહેલા તો હવે હે વાત થઈ કુછ ઓરથી, પણ તો એવું નથી હમણાં. બરાબર ને? હજુ ભોલેનાથની દયા છે બાપા. અમે જે અમુક લખ્યું આવે એમાંથી આવી ગયા છે. પણ શું કહેવાય કે જે હોય તે, પણ શું કહેતો હતો કે લેટ્સ મેક ધીસ હેપન. કે અને મારી કોઈ પણ વાતનું ક્યારે સિરિયસ નહીં લેવું પ્લીઝ. મતલબ કે સિરિયસ નહીં લેવું એટલે મજાક કરતો હોઉં ત્યારે, હું ખાલી મજાક કરતો દિલથી. તો પણ લેટ્સ, મારા વિડીયો મોડા સુધી જોવાય છે, અને તો એ શું કહેવાય, આઈ એમ વેરી હેપી ફોર ઇટ. અને અમે પાસ તો મેસેજ કરો ખાસ જયેશભાઈ ડાભી. હા, આપણે ગ્રુપ બનાવો બાપા. આપણે શું કહેવાય કે ભાઈ જે યંગસ્ટરો હોય એનું આખું અમિત પેલું જે નવું ત્યાંથી 55 બનાવે છે એને અમે અહીંથી બનાવી રહ્યા છે. એટલે અહીંયાથી હશે ને તો બધું સિક્યોરિટીમાં બધામાં બહુ સારી રીતે ફાયદો થશે. એમાં યાદ રાખજો, યોગીભાઈ જોડે દરેક માણસ જોડાઈને એકદમ ક્લીન પાણી બનીને આવે પ્લીઝ. અમારા બધાને સાથ મળીને જવાનું ચાલો. ઓકે પ્લીઝ. અને સ્માર્ટ જે હોય એ આવે, નહીં હોય તો ઘડીશું, બનાવીશું અમે. બરોબર ને? કેટેગરી મને ખબર પડશે ને એમ હું મારી મેં હું કરીશ, અને બધાનો સાથ લઈને આગળ વધીશું. અને શું કહેવાય, તમે ટ્રેનિંગ ઝોનમાં જેવા એ ગ્રુપમાં આવો ને તો બૈરાન છોકરાને જેમ વળતા નહીં બાપા. અમારા ભાઈને ટ્રેનિંગમાં મૂક્યા છે, બીજા દિવસે આવ્યો, મને કે આ સાહેબ એમ કે આટલો મોટો ફોટો મોકલો. અરે બાપા કેવો છે, ઝેરી છે. બીજા દિવસે અમારા ભાઈને મૂક્યા. મેં કહું જો પેલો છોકરો આવ્યો ને એને પૂછ્યો, પેલો કહો સાહેબ અમને મારી નાખો. એમ કે જઈને ગયો. મેં કોઈ ના પાડ્યું કે એમનામાં થોડી બુદ્ધિ એમને દોડી, તમને મને ફોન કર્યો કે મારવા ના આવે એને બીજે મૂકી આવો, થોડો ખર્ચો થાય. પણ એ તો આમ તેમ ફરતો હોય. બરોબર ને? એટલે શું કહેવાય કે તમે છે ને, ગમે હું બોલીશ તમને ભાઈ તરીકે, તમે જે તરીકે ગણો એ, કાકા તરીકે, મામા તરીકે, ફુવા તરીકે, એમાં ભાઈ તમે મારા આ હતા, મારો આ સંબંધી હતા, મને આમ કેમ એવું નહીં. બેન દીકરીઓ માટે હું બેન દીકરીઓને ઇન્ચાર્જમાં મૂકીશ. શ્રદ્ધાને બીજી શ્રદ્ધા જે નક્કી કરશે 1-2 જણ, એને હવે અહીંયા કોલેજનું થવાનું છે. એટલે શું કહેવાય, સી મારી કમી પર મારી સી હેન્ડલી કે ભાઈ અંદરથી ફાઇન કરીશ. એટલે મારે બધા ના કહેવું પડે. પછી હું બધું રેડી કરી, પછી હું મોનિટર કરીશ. પછી નીતિન ચિરાગની એન્ટ્રી પડવાની છે, ત્યાં સુધી એ લોકો ફ્રી થઈ જશે. બરોબર ને? પણ હું મારા દિમાગથી આખું ગોઠવીને આપીશ. જે મને 25 વર્ષ અહીંયા લાગ્યા છે ને, એ હું દિમાગ ઈમાન બધા લોકો ઉપર આવ્યા છે. ગુડ બેડ ગુડ વે ઉપર આવ્યા. આપણે આખું સ્ટ્રેટજી તૈયાર કરી, કોને ક્યાં મૂકવો માણસ. અને પ્રોમિસ યુ 5 વર્ષમાં જોજો
બરાબર ને, અને હું આવી રહ્યો છું અલગ પાછું, પણ મારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. હવે એનું પિક્ચર મેં મોકલાયું છે અમુક ડાભી પરિવારમાં ને એમાં, અને યાદ રાખજો ડાભી પરિવાર અમારું જ છે. ડાભી સમાજ તો મેં મારા માટે ખાલી એક બનાવ્યું હતું, પણ ડાભી પરિવાર અમારો જ છે. ઓકે, એટલે તમને હું કહું, એ પણ યંગસ્ટરોએ જે ગ્રુપ બનાવ્યું છે, આઈ એમ વેરી પ્રાઉડ ફોર દેટ. વી ઓલવેઝ સપોર્ટ. ભાઈ આપણે બધા એક જ છીએ, પણ હવે તો 7 સમાજની બની છે યાર. અરે વાહ, અરે વાહ, બરોબર ને. તમે યંગસ્ટરનું બનાવો, બધાને તમને ખબર પડશે ઘાટીમાં કોણ છે, નાળામાં કોણ છે, અહીંયા પ્રગતિ મંડળમાં XY છે. કોઈ પણ જગ્યા પરથી ટેલેન્ટ બહાર આવશે, એકબીજાને ઓળખશો, નાતમાં ઓળખાણ થશે, આ થશે. યંગસ્ટરો ઓળખશો, આપણને ખબર પડશે કોણ કેટલું હોશિયાર છે, કોણ શું છે શું નહીં. આપણે શું કહેવાય, બહુ ફાયદો થશે બાપા. એક ગ્રુપ બનાવો, ઇન્સ્ટન્ટ મીટનું બનાવો, આપણી બેન દીકરીઓને સિક્યોર કરો. એ ગ્રુપ એ કોલ કરે એટલે આવી જ જાય ત્યાં, બરોબર ને. ધમાલ કરી મારવાનું, આવું ગુંડાગરી નથી વાત કરતો ભાઈ. તકલીફ ગમે તે હોય, પંચર પડ્યું હોય ગાડીનું, XY હોય ભાઈ, તો આખા યંગસ્ટર ગ્રુપ છે, એમાં આખી એક ટીમ હશે. અને મારે ખાસ 2 જણને હું ખાસ જે છે ને ચૂનવાના છે, એ લોકોનું કામ એ હશે, એમનો સારો પગાર હશે કે નાતમાં દરેક ઘરમાં જઈને ડોક્યુ કરી આવે મારા માટે, ઇન્ટરવ્યુ લે, એના વિશે. એનો મતલબ એ નથી નેક્સ્ટ ડેનું કામ થઈ જશે, પણ એ બધું એડ થશે. તો જ્યારે પણ પ્રોફિટ જશે ને ત્યારે મારો ક્વેશ્ચન રહેશે કે આટલી વસ્તુમાંથી તમે શું કરો. આપણે જે સિસ્ટમ છે ને એને આપણે આખી પોતાની બનાવીએ. અને શું કહેવાય, મારા કેતનભાઈ યાદ જોતા હશે, પણ જોઈ લો રાજસ્થાનનો ટ્રાફિક જોઈ લો હવે, બરોબર ને. હજુ તો હું છે ને ટ્રાફિક જોઉં શું કરું જો. એ બિચારા રાહ જોઈને ભૂખ્યા બેઠા હશે. હું કે ભૂખ્યા તો મેં એમને કહ્યું યોગીભાઈ રાજમાં તો મરી જવું, ખાઈ દેવાનું. પણ તો એ છે ને આપણે આ પાર્સલ મોકલી રહ્યો છે ત્યાં, ઓરિજિનલ છે. એમાં કેવું છે, હું પછી સમજાવીશ એનું કઈ રીતે કરવાનું, ટેસ્ટિંગ કરવું હોય, લેબ કરવું હોય. અને એમાં છે ને અલગ અલગ છે, 2 જગ્યા પરનું છે, એક વિન્ડ મશીનનું છે, પછી એક જનરેટરનું છે, અને એક છે ને પ્યોર છે. એ લોકોએ ગઠ્ઠા બનાવેલા છે, બધું અંદર છે. તો શું કહેવાય, હું પછી એક્સપ્લેન કરીશ બધું, પણ લેટ્સ મેક ધીસ યંગસ્ટર હેપન. અને હવે નવું બધા મારા જય માતાજી, નો દારૂ. યાદ રાખજો, જે પણ યંગસ્ટર હોય દારૂ મૂકી દેજો. કે કહેજો યોગીભાઈ મને 1 મહિનો આપો, મને 6 મહિના આપો, હું દારૂ મૂકી દઈશ. કે હશે મને તોય વાંધો નથી. મર્દાનગી, પણ મરદ હોય ને, મરદ એ હોય ને એ 1 જ સેકન્ડમાં મૂકી શકે. એટલે તમારા શરીરમાં ગમે એટલો દારૂ હોય ને, તમારા મગજમાંથી એકવાર નીકળ્યો ને, એના માટે તમારે હર્ટ થવું પડે ભાઈ. હર્ટ એટલે અમે ઇન્ડિયામાં ક્યાં શું કહેવાય, તમાકુ કહી ને, અમે તો હર્ટ થયું પછી. અને દારૂ ને અમેરિકામાં બધા પીવે છે, પણ દારૂ ને તમે પીવો, તમને દારૂ ના પીવો જોઈએ. પણ મારા માટે તો એ મેં જોઈ લીધું નથી સારું. એના હિસાબે કોઈ જવાબદારી તમે કદાચ ભૂલ થઈ જાય તો આખો સમાજ અંદર છે, એટલે હું ના પાડું છું. મને એવું નથી, બરોબર ને. તો જો કૌશિકે મૂક્યો કેટલું આગળ છે, બરોબર ને. હવે એના છોકરાનો પણ નંબર આવશે અમારા, બરોબર. હવે હમણાં 2-3 જણ ડાભીને ઓલરેડી અમે લાઇનઅપ કરેલા છે, એટલે પછી એમ ના થાય કે ભાઈ આ લોકો હવે આ કેમ જઈ રહ્યા છે. પણ તોય હજુ હું કહું છું ને, એ લોકોના ફાઇનલ ઇન્ટરવ્યુ થયા નથી. આઈ કેન સ્ટાર્ટ ઓવર અગેન. મારે તો લાયકાત જોઈએ, પોતાના છોકરોને પ્લેન ચલાવવા ના અપાય ને. જેને જે લાયકાત હોય અપાય, બરોબર ને. સાચી વાત કે ખોટી વાત? તો પછી એટલે અમુક વસ્તુ છે ને અમુક જ થાય. હું કહી દશે કહી શકું એનીવે, પણ કોઈના ઉપર શું કહેવાય કે અને દેટ્સ ઓલ ફ્રોમ હિયર. અને ત્રીજા એલર્સી તો બધાને ખબર જ છે એ મુજબ કે વી આર ડુઈંગ ગુડ. નવા અમુક રૂલ્સ કાઢી અને આપણે ખાસું કરી રહ્યા છે. એ લોકો માટે હું AI આપી રહ્યો છું, તમે જોઈ લેજો. અને શું કહેવાય કે પણ એને મોર ડિજિટલ બનાવો આપણે. ઓકે, દેટ્સ ઓલ. જય માતાજી અને કીપ ઇન ટચ. હે ગાઈસ, સો I'm at the ચેતનભાઈ હાઉસ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો ભાભીએ બનાવી છે, ભાભી થેન્ક યુ. No problem. સ્પેશિયલ રિયા
રિયા હિયર યુ. એક વર્ષ પછી હું ગયો કશે નથી જતો હું, કારણ કે શું કહીએ પણ એમને જે આ ઈદરા બનાવ્યા છે 2-3 આઈટમ વેરી નાઇસ હા. એવરીથિંગ ઇઝ ગુડ. પૂરમપુરી ગુડ છે. વોટ ઇઝ ધીસ હિયર? That's something new for me too, you know. મગ ને આ શું છે? મગ સ્ટાફ રોટી છે. આ સ્ટફ રોટી something new, but મગ ને એમ છે very healthy, yo. બધું healthy food છે, so let's enjoy. Thank you, Chetanbhai, very. That's the beautiful house here. You're welcome. You know, after 1 year, 2 years, we eat, I'm right here. Huh?